हेलो जय श्री कृष्ण जय माताजी बधाने। આપણે એક નવી રેસીપી લઈને આવ્યા છીએ। એનું નામ છે લીંબુનું અથાણું। કે અમારા એક સંબંધી વાડીએથી એ લીંબુ લઈને આવ્યા હતા, તો એ લીંબુ આટલા બધા હતા, તો એનું આપણે શું કરવું, આટલા તો પછી ખરાબ થઈ જાય। એના કરતાં ચાલો આપણે લીંબુનું અથાણું બનાવી નાખીએ। તો લીંબુ આથવા માટે બસ આટલી જ સામગ્રી જોઈએ। હળદર, મીઠું અને એક કાચની બરણી, અને આમાં આપણે ધોઈને લઈ લીધા છે ચોખ્ખા પાણીથી, કારણ કે અથાણું હોય એટલે આપણે થોડું ધ્યાન રાખવું પડે વધારે। આમાં બીજું કાંઈ નથી કરવાનું, ખાલી લીંબુ અને મીઠું ભરી અને રાખી દેવાના છે 2 દિવસ। તો પાછું આપણે મીઠું હળદર, હવે આપણે પાછા મીઠું હળદર આ રીતે એમાં વેરી દઈએ। મૂકવાનું નથી, ખાલી રાખી જ દેવાનું છે એટલું છે। હાલો, આપણા લીંબુ તૈયાર થઈ ગયા છે। હવે આપણે લીંબુનું અથાણું ચટપટું બનાવી લઈએ। જો છાલની કેટલી સરસ ગળી ગઈ છે, હું તમને બતાવું। હવે આપણે લીંબુનું ચટપટું અથાણું બનાવીએ છીએ। આને 5 દિવસ રાખવા પડ્યા। 5 દિવસમાં આપણે આ છાલ સરસ ગળી ગઈ છે। જો સાવ સરસ રીતે 5 દિવસ રાખવા પડ્યા। હવે આપણે એને આમાં બધા કાઢી લઈએ। કાઢી લીધા છે। હવે એને આપણે થોડાક રહી ગયા છે, એને આપણે આ રીતે કરી નાખશું 4 આપણે આથા ને તે આખે આખા આથા હતા। આપણે કારા મળી લીધા છે, જીરું લીધું છે, અને આપણે થોડાક ધાણા લીધા છે। આના અડધા એટલે 1 ચમચી જેટલા ધાણા જોશે આપણે, અને 1 થી 1.5 ચમચી જેટલી રાઈ લીધી છે, રાઈના કુરિયા। આખી રાઈ પણ આપણે કુરિયા ના હોય તો દરીને કરી શકીએ। અને આ ઝીણી અથાણાની રાઈ વરિયાળી લીધી છે। આ લાલ મરચું લીધું છે આપણે કલર અને સ્વાદ માટે, અને આ ખાટા અથાણાનો મસાલો લીધો છે, મેથીયો મસાલો। હવે આપણે આ શેકી લઈએ। 2 મિનિટ આપણે એને શેકી લઈએ। ખુશ્બુ સરસ આવવા માંડી છે, જીરા અને બધી બધા મસાલાની સુગંધ સરસ આવે છે અને શેકાઈ ગયો છે। હવે આપણે એમાં રાઈના કુરિયા થોડા ઉમેરી દઈએ। હવે
ગેસ બંધ. આપણો મસાલો ઠંડો થઈ ગયો છે. હવે આપણે આમાં દરદરો મિક્સરમાં કરી લઈએ. હવે આપણે મસાલો એમાં આ રીતે ઉપરથી આ રીતે ફેરવી દેવાનો. પછી 1 ચમચી મોટી બે ચમચી લાલ મરચું એમાં નાખવાનું, તીખાશ પ્રમાણે અને કલર પ્રમાણે. હવે આ મેથીઓ મસાલો છે એ 2 ચમચી આપણે ખાટા ધાણાનો મેથીઓ મસાલો છે એ આપણે આમાં લીંબુમાં છે. હવે સંચર પાવડર આપણે છાંટીએ. હવે આ ખાંડ છે 250 ગ્રામ 300 ગ્રામ જેટલી ખાંડ છે એ એટલે આપણે આમાં ભેળવી દઈએ. હવે આપણે આને બધું એક સાથે મિક્સ કરી લઈએ. મિશ્રિત કરી આપણું અથાણું 2 દિવસમાં તૈયાર. ખાવા જેવું આપણે 2 દિવસ લાગશે. બધો મસાલો અંદર ચેક થઈ જાય. ચટપટું, ખાટું, મીઠું આપણું લીંબુનું અથાણું. જો તમને આ મારી અથાણાની રીત ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ખાસ. 2 દિવસ આપણે આને ઢાંકી અને મૂકી દઈશું. 2 દિવસમાં આપણું અથાણું તૈયાર ખાવા માટે. બે દિવસ થઈ ગયા છે ને આપણું અથાણું તૈયાર. 2 દિવસમાં એટલું સ્વાદમાં સરસ કટમીઠું ને તીખું સરસ ચટપટું થયું છે. એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે બનાવવાની.